વાગરા ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો। 15 યુગલોએ સંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। હિન્દુ મુસ્લિમ એકતાની જ્યોત પ્રજ્વલિત થઈ હતી। આજના મોંઘવારીના યુગમાં ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી। ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે। રૂપિયા અને સંસાધનની લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી, પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે। આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા, જે ધર્મની પર રહી માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે। જીવનનો બીજો તબક્કો એટલે કે ઘર સંસાર। ભારતભરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે। ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે। આજ પંક્તિમાં એક ટ્રસ્ટ છે જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે। સંસ્થાના સંચાલકો દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા ગામે ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમમાં અનેક નામી અનામી યોગદાન આપતા દાતાઓએ સહભાગી બની એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે, જેમાં સુલેમાન યાકુબ પટેલ, ફૈઝલ ભૈયાત, હાફિઝી ઇસ્માઇલ લાઓએ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં યોગદાન આપી અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર થયા હતા। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, વાગરા। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। भाई आज रोज 28/4/2024 रोज सर्वे धर्म समूह लग्न प्रोग्राम के सर्वे धर्म प्रोग्राम थी। અમે લોકો આજે અસલમાં 30 જોવાનો પ્રોગ્રામ હતો, પછી પેલો આચાર સંહિતા લીધે એમાં 15નો પ્રોગ્રામ રાખ્યો છે। એમાં સર્વે ધર્મ છે। બીજું કે બહુ ગરીબ ઘરના છોકરા છોકરીઓ છે। આ લગભગ અમે 20 વર્ષથી કરીએ છીએ। એમાં અમારી પૂરી ટીમ આવેલી છે। ફોલવર કઠોળ છે, મલેકપુર છે, ખરોડ છે, કાઝી પાર્ક છે, મસાલી છે। લોકો અમે લોકો ઘણા મળીને કરીએ છીએ। લોકોના ફાળાથી કરીએ છીએ કે લોકોના સાથ સહકારથી લોકો ગરીબ લોકો બિચારા ભાગ લે છે। એના અંદર અમે ગવર્મેન્ટ બી સાથ આપે છે અને પ્રજા પણ સાથ આપે છે। બસ કેટલા સમયથી તમે સમૂહ લગ્ન લગભગ અમે 20 વર્ષથી કરીએ છીએ। મહિનામાં લગભગ એક પ્રોગ્રામ થાય, 2 મહિનામાં થાય, વર્ષમાં 100 છોકરીઓ થાય છે। અત્યાર સુધી કેટલા છોકરાઓના મેરેજ કરાવ્યા છે? લગભગ 7000 છોકરાના મેરેજ થયા છે ઓન રજીસ્ટ્રેશન સાથે। પણ લોકોના ફાળાથી જ કરીએ છીએ, લોકોના ફાળાથી। આનો ઉદ્દેશ્ય શું છે કે તમને? આનો ઉદ્દેશ એક જ છે કે ભાઈ ગરીબ મા બાપની જે દીકરા દીકરીઓ હોય એ પોતાના ઠેકાણે થાય, પોતાની ઘર વર્ષથી વસાવે। બીજું કે આના અંતર અમને કુદરત જે કંઈ અમારી ઇબાદત કબૂલ કરે તે છે, એ લોક જે ફાળો આપે છે એમને પ્રગટ આપે।